જય માળનાથ ગ્રુપ દ્વારા ઠંડીથી રાહત આપવા માટે જરૂરિયાતમંદ પરિવારના સભ્યોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જય માળનાથ ગ્રુપ દ્વારા ઠંડીથી રાહત આપવા માટે જરૂરિયાતમંદ પરિવારોને સ્વેટર, ધાબળા સહિતના ગરમ કપડા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાના હરિભાઈ શાહ સહિતના મહાનુભાવો દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ગરમ કપડા સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। एक बार भानी हेलो पार्टी कर जाओ जाना मनी महादेव हम जो लेन में वो જે માળનાથ ગ્રુપથી આજે ગરીબ પરિવારને ઝુંપડપટ્ટીમાં જઈ અને ધાબળા વિતરણ કર્યું, સાયકલ વિતરણ કર્યું છે, કાન ટોપી વિતરણ કર્યું છે, દુપટ્ટા વિતરણ કર્યું છે। એટલે આજે અમારી 2 જગ્યાએ વિતરણ છે, એટલે ઓલી કોરે વિતરણ છે ને આમલી કોરે ચાલુ છે। એટલે આજે આ બાલા હનુમાન મંદિરની અમે ઝુંપડપટ્ટીવાળાને તમામને અમે ધાબળા આપ્યા છે અને આનંદ ખરેખર આપણે આ લેવો જોઈએ। આપણે તો ખરેખર ઠંડીમાં તો આપણે ઘણી જગ્યાએ જોતા હશો કે આપણે બધું પહેરી કાઢી શકશું, અને આ ઘણા જગ્યાએ તો જોતા હશો કે બિચારા ટાટના ઠરતા કરતો હોય, રોડ પર હોય, ઝૂંપડપટ્ટીમાં હોય। એટલે અમે તો માળનાથ ગ્રુપ તો હંમેશા દાતાર સેવથી કરીએ છીએ। આપણા માધ્યમ જો આપણા ઘરે કોઈ સારા કપડાં હોય, ન પહેરી શકતો હોય તો ચોક્કસ આ ગરીબ પરિવારમાં ઝૂંપડપટ્ટી જઈ અને ચોક્કસ આપો, ને એના આશીર્વાદ હંમેશા આપણને ફરશે। બીજું કહેવા માગું છું કે અત્યારના ઘણી જગ્યાએ જોતા હશો કે ઘણા દાતાઓ ખરેખર ચાના કેટલાની રાતે આવતા હશે, કાઢતા હશે, ખારી બિસ્કી અન્ય આ કાર્ય કરતા હશે। અમે ગઈકાલે ભમદી ગયા હતા બંદરો પર, એ જગ્યાએ કાંઈ દેખાય નહીં, 40 જેટલા હતા નાના બાળકોથી માંડી બિચારા બહાર ગામના આવેલા કામે, અને કાંઈ દેખાય નહીં। પછી અમે માણતા પગ્યા કર્યા, બધાને એને ધાબળા આપ્યા, ઉડાડ્યા કર્યા અને સેટરો પહેરાવ્યા। બીજું કહેવા માગું છું કે દવાખાને કોઈ દર્દી સાથે આવ્યો હોય એને તો ખાસ હું કહેવા માગું છું કે દર્દી સાથે આવ્યો હોય એ બિચારા ટાળના ઠરતા કરતો હોય, એને બધું એટલો હેર થતો હોય, એટલે ના જઈને અમને જાણ કરે 108 વાળા કે હરીભાઈ આ જગ્યાએ તમારે આ કરવાની જરૂર છે, એટલે ચોક્કસ મારા ઘરે સ્પેરમાં રાખ્યા હોય, ના જઈને એને ધાબળા છે, સેટરો પહેરાવીએ, એને આશીર્વાદ લઈએ છીએ।